કેરળના વાયનાડમાં જે થોડા દિવસ પહેલા દુર્ઘટના ઘટી, લેન્ડસ્લાઇડ થઈ, એમાં ઘણા બધા લોકો છે ફસાયા છે. ત્યારે સાઉથના સુપરસ્ટાર છે એ લોકોની પીડિતોની મદદે આવ્યા છે. કોણે કોણે શું મદદ કરી જાણીએ આ વિડીયો. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જયરાજ અને કેરળના વાયનાડમાં જે લેન્ડસ્લાઇડ થઈ છે અને એમાં ઘણા બધા લોકો ફસાયા, ત્યારે સાઉથના સુપરસ્ટાર્સ એમના સહારે આવ્યા છે. વાત કરીએ સૌથી પહેલાં મોહનલાલની, કે જે ઇન્ડિયન આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલ પણ છે, એટલે ત્યાં રેસ્ક્યુ ઓપરેશનમાં પણ ત્યાં પહોંચ્યા હતા. અને એટલું જ નહીં, એમણે લગભગ 3 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી લોકોને મદદ કરવા માટે. એ સિવાય ચિરંજીવી અને રામચરણ, એમણે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વાત કરી હતી અને એમણે 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. વાત કરીએ મમૂટી એન્ડ એની સાથે દલકર સલમાન, કે જે બાપ દીકરાની જોડી છે, સાઉથ ઇન્ડસ્ટ્રીના મોટા સુપરસ્ટાર્સ, એમણે પણ પોતાના તરફથી યોગદાન આપ્યું હતું. ફહાદ ફાસિલ, કે જે હાલમાં એમની જે ફિલ્મ આવી હતી આવેશમ, જેના કારણે ચર્ચામાં રહ્યા હતા, અને એમણે પણ હાલમાં જે છે એમને એમનું ફ્રેન્ડ સર્કલ અને એમના વાઇફ વતી 25 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. એ સિવાય રશ્મિકા મંદાના, એમણે પણ 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી રિલીફ ફંડમાં. અને એટલું જ નહીં, પણ એ બધા જ લોકો છે એ કોઈને કોઈ રીતે ત્યાં જોડાયા હતા. એટલે હાલમાં જે ઘટના બની હતી એમાં સાઉથના સુપરસ્ટાર્સ તો બહાર આવ્યા છે, પણ હજી સુધી કોઈ પણ બોલિવૂડ એક્ટર જે છે હિન્દી સિનેમાના, એમના તરફથી કોઈ જ પ્રતિભાવ નથી આવ્યો કે કોઈ સહાય નથી આવ્યો. તમારું આ મુદ્દે શું કહેવું છે? કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.